તો જંગલની વચ્ચે જ એમને એક સ્ત્રી મળી એમને આટલી રાતે અહીંયા કોણ હોઈ શકે? કુલદીપસિંહ ધીરે ધીરે એમને જોડે ગયા. પેલા જોઈ ને છોકરી તો એટલી સુંદર ને કે અપ્સરા પણ એના આગળ ઝાંકી પડે. એકદમ આમ જબરજસ્ત આંખો અને ફેસનો એનો જે તમે જુઓ ને તો આપણે જોતા જ રહીએ. એટલે કુલદીપસિંહ તો પહેલી જ નજરમાં જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલો કે આટલી સુંદર છોકરીને આટલા અંધારી રાતે જંગલમાં. પણ મારી એક જ શરત છે કે તમારે હું તમારા સાથે મેરેજ કરીને તમારા ઘરે આવું, પણ જ્યારે હું ઘરમાં એકલી હોઉં ત્યારે તમારે કોઈ પણ ઘરનો દરવાજો નોક કર્યા વગર મારા રૂમમાં આવવાનું નહીં. તો એટલે દરવાજો નોક કર્યા આગળ જ અંદર જતા રહે. તો અંદરનો જે નજારો જોયો ને કુલદીપસિંહે, એમની આંખો પર વિશ્વાસ જ ના થયો એમને. બહુ જ ભયાનક અંદરનો નજારો હતો. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં. હું છું તમારો હોસ્ટ પિન્ટુ ઝાલા. તમને ખબર છે કે આપણે આ ચેનલમાં અલગ અલગ અનુભવો શેર કરીએ છીએ. તો એવો જ એક અનુભવ આપણા એક સબસ્ક્રાઈબરે આપણને મોકલ્યો છે, જે હું તમારી સાથે શેર કરું છું. આ જે વાત છે એ ઓલરેડી એ ભાઈ જે આપણને શેર કરી છે એ રાજસ્થાનના વ્યક્તિ છે અને રહે છે અમદાવાદમાં. તો આ કિસ્સો આપણો રાજસ્થાનનો છે. તો રાજસ્થાનના એક ગામમાં એક જમીનદારનું ફેમિલી હોય છે, જે બહુ સુખી સંપન્ન ગામમાં જે કહેવાય ને એ રીતનું ફેમિલી છે. અને એમની બહુ મોટી હવેલી ને એ ટાઈપનું. તો એમને કોઈ પૈસાની કોઈ જરૂર હતી નહીં. પણ એમનો સૌથી નાનો જે દીકરો હોય છે ને, એમને ઓલરેડી 3 દીકરા હોય છે. એમાં સૌથી નાનો દીકરો જેનું નામ છે કુલદીપસિંહ. અને આ સ્ટોરી આપણે કુલદીપસિંહના ઉપર છે. તો કુલદીપસિંહ નાનપણથી જ એમને કેવું હતું, સ્કૂલ ટાઈમથી જ કે એમના દેશભક્તિમાં બહુ ઇન્ટરેસ્ટ હતો અને એમને આર્મીમાં જવું હતું. તો એમને ઘરે કીધું કે મારે આર્મીમાં જવું છે. પણ શું ઘરવાળાનું એવું હતું કે એમને કંઈ કે એના આર્મીમાં નહીં, કારણ કે ઘરથી દૂર રહેવાનું ને એવું બધું. તો એમને બહુ મનાયા ઘરવાળાના ને એ બધું. અને ફાઇનલી પછી એમને શું થયું કે ઘરવાળા એમને રાજી થયા કે ઓકે ચલો તારી ઈચ્છા હોય તો આપણે તું જઈ શકે. તો એ આર્મીમાં એમનું જોઈનિંગ થઈ ગયું અને એમનું પોસ્ટિંગ હતું કાશ્મીર સાઈડ. તો પહેલાં 3-4 મહિનાની જોબ કરીએ છીએ અને પછી એમને કેવું હતું કે જંગલમાં પોસ્ટિંગ આવ્યું. તો હવે કાશ્મીર સાઈડ એટલે કેવું કે ઠંડુ પ્રદેશ અને એકદમ ઊંચા ઝાડ ત્યાંના અને ડરાવનું હોય. તો કુલદીપસિંહને કેવું કે પહેલથી જીગરવાળો અને દેશદાર ને એવું, એટલે એ કંઈ કોઈને ડરે નહીં, એ એમનું જે નેચર હતું ને એ રીતનું હતું. તો એ એક દિવસે રાતે આ રીતે જંગલમાં પોસ્ટિંગ હતું. તો એ એકલા જ ત્યાં થોડા આગળ નીકળ્યા છે. તો જંગલની વચ્ચે જ એમને એક સ્ત્રી મળી એમને, સુંદર છોકરી દેખાતી હતી. તો એમને કીધું કે હવે શું, એ કાશ્મીર જે એરિયા રહ્યો ને એ બહુ સેન્સિટિવ એરિયા. તો એમને વિચાર્યું કે આટલી રાતે અહીંયા કોણ હોઈ શકે? તો કુલદીપસિંહ ધીરે ધીરે એમની જોડે ગયા અને એમને પૂછ્યું કે કેમ અહીંયા છો ને. તો એ બેને પેલા જોઈ ને છોકરી તો એટલી સુંદર ને કે અપ્સરા પણ એના આગળ ઝાંકી પડે. એકદમ એમ જબરજસ્ત એના આંખો પર એકદમ આમ જબરજસ્ત આંખો અને ફેસનો એનો જે તમે જુઓ ને તો આપણે જોતા જ રહીએ. એટલે કુલદીપસિંહ તો પહેલી જ નજરમાં જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલો કે આટલી સુંદર છોકરીને આટલા અંધારી રાતે જંગલમાં. પણ શું એને જોઈને એને બધું વિચાર જ ના આવ્યો. તો પછી એ છોકરીને વાત કરી કે ભાઈ બેન કેમ તમે અહીંયા આમ? તો એને કીધું કે મારે અહીંયા જ ઘર છે અને મારી ફેમિલીમાં કોઈ છે નહીં, હું અહીંયા ઝૂંપડી કરીને રહું છું. તો કુલદીપસિંહે કંઈ પૂછ્યું નહીં. પછી ઓકે ને એમ કહીને પછી એ આવી ગયા. હવે 2-3 દિવસ આ રીતે અઠવાડિયું નીકળી ગયું. પાછું કુલદીપસિંહનું પોસ્ટિંગ એ રાતે હતું. તો એ દિવસે ફરીથી એ રસ્તે જતા હતા. તો ફરીથી એને દેખાણી છોકરી. તો કુલદીપસિંહે વિચાર્યું કે લાવો હું એમના જોડે જઈને વાત કરું. તો કુલદીપસિંહ જોડે વાત કરીને પછી શું આમને રોજની મુલાકાતો થવા માંડી. રોજનું રૂટિન ચાલુ થઈ ગયું આમનું કે રોજ આ રાતે એમને મળવા જાય ને આમને. પછી કેવું થયું કે એક દિવસે કુલદીપસિંહ આ રીતે રાતે એમને મળતા હતા, વાતો કરતા હતા. એટલે કુલદીપસિંહ એમને કહી દીધું કે એ બેનનું નામ હતું કાજલ. તો કે કાજલ, હું તને મારી દિલની ફિલિંગ કહું છું કે હું તને લાઈક કરવા લાગ્યો છું ને એવું બધું એમને કુલદીપસિંહે કીધું. તો પેલી કાજલે કીધું કે ઓકે વાંધો નહીં ને નોર્મલ વાત થતી હતી. પછી કુલદીપસિંહને 1 મહિના પછી ઘરે આવવાનું થયું રજા ઉપર. તો કુલદીપસિંહે ફેમિલીને વાત કરી કે મને કાશ્મીરમાં મારી જે પોસ્ટિંગ છે ત્યાં એક છોકરી જેના મમ્મી પપ્પાને અનાથ છે અને જંગલમાં રહે છે અને આ રીતે વાત કરી કે મારે એની સાથે મેરેજ કરવા. તો શું આ ખાનદાની કુટુંબ હતું. તો પહેલાં તો એમનો વિરોધ થયો કે ભાઈ ના, આ રીતનું ના હોય ના, બરાબર. તો
તો કુલદીપસિંહ પહેલથી તમે એક જિદ્દી માણસ કે ના મારે તો હું મેરેજ કરી તો એના સાથે જ કરીશ, બીજા સાથે નહીં કરું. તો પછી ફેમિલીવાળાની રજા લઈ પછી ફેમિલીવાળા એના જે હતું ને કે સારું ચાલો આપણો છોકરો કે ખુશ થતો હોય તો આપણે વાંધો નથી. તો કુલદીપસિંહના એ કાજલના પછી મેરેજનું નક્કી કર્યું. તો પછી કુલદીપસિંહ ફરીથી જ્યારે જોબ ઉપર ગયા ત્યારે વાત કરી કે મારા ફેમિલીવાળા માની ગયા અને આપણે આ રીતે કશું હતું. એને પછી કાજલે કીધું કે મને કોઈ વાંધો નથી, પણ મારી એક જ શરત છે કે તમારી. એટલે કે કેવી શરત? એટલે એક જ શરત છે મારી કે હું તમારા સાથે મેરેજ કરીને તમારા ઘરે આવું, પણ જ્યારે હું ઘરમાં એકલી હોઉં ત્યારે તમારા કોઈ પણ ઘરનો દરવાજો નોક કર્યા વગર મારા રૂમમાં આવવાનું નહીં. એટલે કુલદીપસિંહને પહેલાં કંઈ વાત કે કેમ એવું કે ના તમારે એ વસ્તુ પ્રશ્ન નહીં પૂછવાનો અને કોઈ પણ તમે કે આપણું ફેમિલી તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ વ્યક્તિ હું જ્યારે એકલી હોય ત્યારે ઘરમાં નોક કર્યા વગર નહીં આવવું. કુલદીપભાઈ શું હતું કે પ્રેમમાં આંધળો જેવો હતો એટલે એને કંઈ બીજું વિચાર્યું નહીં કે વાંધો નહીં ચાલો કે તારી ઈચ્છા હોય તો એ પણ મને મંજૂર છે. પછી આ રીતે એમના મેરેજ થયા અને ઘરે આવ્યા. તો કુલદીપ તો કેવું કુલદીપસિંહને તો કેવું કે વર્ષમાં એક બે મહિના એમને રજા મળે તો આવે ને પછી જોવું પડે તારે. એ ત્યાં સમય વીત્યો ગયો એમાં 5-6 વર્ષ થયા અને કુલદીપસિંહના 2 છોકરા પણ થયા. ત્યાં સુખી સંસાર હતો એમનો. એમના ફાધર મમ્મી પપ્પાનું પણ એ વખતે દેહાંત થઈ ગયું. તો કાજલે આખું ઘર પણ બહુ મસ્ત રીતે સંભાળી લીધું અને કોઈ મીન્સ કે કહેવાય ને કે સુખી સંસાર હતો. તો કુલદીપસિંહને એક વખત શું થયું કે જો રજા ઉપર આવેલા રહ્યા અને જેવા એ ઘરે આવ્યા ને તો કાજલને બાળકો સમય વિતાવ્યો, પણ એ વખતે જ કંઈક ઇમરજન્સી કાશ્મીરમાં થઈ ગયેલી તો એમને ઇમરજન્સી જોબ ઉપર પાછું રિટર્ન બોલાવવામાં આવ્યા. તો કુલદીપસિંહને બધું સામાન પેક કરવાનું હતું ને તો ફટાફટ સામાન પેક કરી અને નીકળતા હતા. તો એ નીકળી ગયા અને બાળકો પણ બહાર હતા ને પછી કુલદીપસિંહને કોઈક ઇમ્પોર્ટન્ટ કોઈ ડોક્યુમેન્ટ એવો રહી ગયો હશે એમના ઘરે, તો એ લેવા માટે રિટર્ન આવ્યા. તો એ વખતે એમને જે પેલું કાજલે વાત કરેલી એ મગજમાં ના રહી કારણ કે બહુ ઇમરજન્સીમાં થઈ રહ્યા. તો એ રહ્યા દરવાજો નોક કર્યા આગળ જ અંદર જતા રહ્યા. તો હવે જે અંદર જ ગયા ને તો અંદરનો જે નજારો જોયો ને કુલદીપસિંહે એમની આંખો પર વિશ્વાસ જ ના થયો એમને. બહુ જ ભયાનક અંદરનો નજારો હતો. એક મીન્સ કે કહેવાય ને કે હવનકુંડ જેવું હતું અને ત્યાં બાજુમાં કંઈક માંસના ટુકડા રાખેલા હતા અને આ બધું લીંબુ ને બધું. અને જે એની વાઈફ હતી ને એ એના રૂપમાં હતી જ નહીં. એના મીન્સ કે એને બેક સાઈડથી જોયું હતું કારણ કે જે કુલદીપસિંહ દરવાજો ખોલ્યો ને તો એ બેક સાઈડ એમની સાથે ફેસ બેક સાઈડનો એમનો દેખાણો. તો એમણે એવું દેખ્યું કે કંઈક નીચે જીભ આખી કાઢી અને એનું રીંગ વાળી અને એના પર ગાદી કરી અને કાજલ એના ઉપર બેઠેલી છે. તો કુલદીપસિંહ આ દ્રશ્ય જોયું ને તો એમને આમ એક તો આમ બૂમ પડી ગઈ. એમને કીધું કાજલ, એ રીતે જોરથી બોલે કે કાજલ. તો એને આમ એમને સાથે પાછળ જોયું ને તો એની એકદમ આંખો લાલ અને એની જીભ બહાર કાઢી અને એને જીભ ઉપર જીભની આસન કરીને એના ઉપર બેઠેલી છે અને કંઈક વિધિ કરતી હતી. અને એને આમ પાછળ જોયું અને ખાલી એક જ શબ્દ બોલ્યો, મેં તને કીધું હતું ને કે એક જ વાર કે નોક કર્યા વગર મારા રૂમમાં કેમ આવ્યો તું. અને પછી જે કુલદીપસિંહ એ દ્રશ્ય જોઈને કોઈ બોલવાના આમ હતું જ નહીં. એમને કંઈ બોલી જ ના શક્યો. આમ આપણે કહીએ કે ડૂમો ભરાઈ ગયા એ રીતે એમને ગળામાં ડૂમો ભરાઈ ગયો. અને પછી એ કાજલ હતી ને એમને ખબર નહીં કે ક્યાં જતી હતી. અને એના પછી એમને બહુ શોધવાનો પ્રયત્ન કર્યો. આજુબાજુના ગામમાં તપાસ કરી, જ્યાં પહેલાં એમને જ્યારે મળી હતી ત્યાં તપાસ કરી, પણ એના પછી આજ સુધી કાજલનો કોઈ જગ્યાએ પત્તો મળ્યો નથી. અને જે બાળકો પણ એમને મેં પણ એમનો જેમને આ કહાની આપણે મોકલી એમને મેં વાત કરી કે શું બાળકો નોર્મલ, તો આ બાળકો એમના નોર્મલ જ છે જેમ આપણે બાળકો છે એવા જ કે બાળકો છે. પણ પછી કે એમના ભાઈ કોઈ એમના કે જે ગુરુ આવ્યા ને જે આપણા, તો એમને પછી આ સિચ્યુએશન વાત કરી તો એ ગુરુએ એમને કીધું કે જે કાજલ હતી ને ડાયન હતી કે એક, પણ શું કે ઘણી ડાયનો સારી હોય પણ એને તમને વચનમાં બાંધ્યા હોય. જો તમે વચન જ્યાં સુધી ના તોડો ત્યાં સુધી કે તમારી રીતે કે કમ્પ્લીટ આપણા જેમ રહીએ એમ જ. એટલે કુલદીપસિંહ જે વચન એને જે આપ્યું હતું કે નોક કર્યા વગર ઘરમાં નહીં આવવું, એ વચનનો જે એમને ભંગ કર્યો ને એટલે પછી એ જતી હતી કે એવું એમને જે ગુરુજી એમને કીધું. તો આ હતી કુલદીપસિંહની સ્ટોરી જે આપણે એક સબસ્ક્રાઈબરને આપણે મોકલી હતી. તો તમારો આભાર અને આપણી આવી જ આ ચેનલ જોતા રહો. આવી જ અવનવી કહાનીઓ અમે તમને તમારી સાથે શેર કરતા રહીશું. ઓકે, ધન્યવાદ, આભાર.